જય દ્વારિકાધીશ। ચલો ગાઈસ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આજે આપણે લોકો શરૂ કરીએ છીએ સ્વાધ્યાય પોથી। સ્વાધ્યાય પોથીની અંદર સૌથી પહેલા હું તમને ચેપ્ટર કરાવું છું જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન। આ પાઘડીના મૂલ્યાંકનમાં સૌથી પહેલા એમસીક્યુઝ છે। એમસીક્યુઝ ને અત્યારે નથી કરતા, આપણે લોકો અત્યારે દાખલા ગણીએ છીએ, કારણ કે એમસીક્યુઝ ને આપણે અલગ એમસીક્યુ અને એક વાક્યનું આખું આપણે અલગ સેશન બધા ચેપ્ટરનું કરશું। બરાબર છે? બધા ચેપ્ટરના માત્ર એમસીક્યુ, બધા ચેપ્ટરના માત્ર એક વાક્ય, એનો આખા અલગ અલગ વિડિયો બનાવશું અને એનો સેશન પણ આખો કેવો રાખશું ફ્રેન્ડ્સ, અલગ જ રાખશું। ક્લિયર છે બધાને एवरीवन? ઓકે, ચાલો તો આપણે ધીરે ધીરે સૌથી પહેલા દાખલા જોતા જઈએ છીએ। પહેલો દાખલો છે રાધા અને મીરાનો। હવે સૌથી પહેલા દાખલો જોઈ લો શું છે ને એના આધારે આપણે રીત નક્કી કરવાની છે। ટેક્સ્ટ બુક ની અંદર આપણે બધી રીતો જોઈ લીધી છે, પણ જે લોકો નવા આવ્યા છે એના માટે આપણે રીત થોડુંક લખશું પણ ખરા, બરોબર છે? કે એને ખ્યાલ આવે કે એક્ચ્યુઅલી આ રીત શું છે। ઓકે ફ્રેન્ડ્સ? ઓકે, ચલો સૌથી પહેલા રાધા અને મીરા ભાગીદારી પેઢીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। નીચે આપેલ માહિતીના આધારે 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી। જો ફ્રેન્ડ્સ, અહીંયા સૌથી પહેલા શું માંગ્યું છે તો કે 5 વર્ષનો સરેરાશ નફો, એટલે સૌથી પહેલા આપણે ગોતવાનો છે સરેરાશ। સરેરાશ નફો કઈ સરેરાશ, તો કે સાદી કે ભારિત, એ આપણે હવે નક્કી કરશું। જોવો, સાદી સરેરાશ ક્યારે વપરાય કે જ્યારે નફો વધઘટ થતો હોય। તો જો 12 માંથી વધીને શું થયો? 15, 15 માંથી ઘટીને 10 થઈ ગયો, વધઘટ થઈ, એટલે કઈ સરેરાશ વાપરશું આપણે? સાદી સરેરાશ। ઈઝી દાખલો છે, જે લોકોને આવડતો હોય ગણે, અને જે લોકો પાસે સ્વાધ્યાય પોથી છે સ્વાધ્યાય પોથીની અંદર જ આ દાખલો આપણે ગણવાનો છે, અને જે લોકો પાસે સ્વાધ્યાય પોથી નથી એ લોકો ટેક્સ્ટ બુકમાં એટલે કે તમારા પોતાની રફ બુકની અંદર ડાયરેક્ટ આન્સર કરશે। બરોબર છે? ચાલો, બહુ ઈઝી દાખલો છે, કરવા માંડીએ। સૌથી પહેલા આપણે શું લખશું? વર્ષ। બીજું શું લખશું? નફો રૂપિયામાં। ચાલો, વર્ષ છે 2015, 16, 2016, 17, 2017, 18, 2018, 19 અને 2019, 20 પેલું થયું। એના પછી નફો 12,000, 15,000, 10,000, 16,000 અને 14,000। ચલો, આટલું ક્લિયર બધાને? આટલું લખ્યું? કઈ સરેરાશ છે ફ્રેન્ડ્સ? સાદી સરેરાશ। સાદી સરેરાશમાં આપણે સરેરાશ કાઢવાની હોય, યાદ આવે ને? સ્ટેટમાં કરો છો એમ। કેમ સરેરાશ કાઢો? તો કે આ બધાયનો શું કરી દેવાનો? સરવાળો કરો છીએ, બધાનો સરવાળો। 12,000 વત્તા 15,000 વત્તા 10,000 વત્તા 16,000 વત્તા 14,000 કરો છીએ બધાનો સરવાળો ફ્રેન્ડ્સ। આર યુ શ્યોર? 67,000। કેવું બધાને એવરીવન? ક્લિયર કે નહીં? ઓકે હાલો, સૌથી પહેલા સરેરાશ કાઢવાની હોય એટલે આપણે સૌથી પહેલા શું ગોતવાનો? સરેરાશ નફો। શું ગોતવાનું ફ્રેન્ડ્સ? સરેરાશ નફો। નફાની સરેરાશ કાઢો તો કેમ મળશે નફાની સરેરાશ? કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા। ચાલો, હવે મને કયો છે કુલ નફો આપણે હમણાં જ ગયો તો કેટલા આવ્યો? 67,000 છેદમાં કુલ વર્ષ, એટલે વર્ષ અહીંયા ગણવાના 1, 2, 3, 4 ને 5, એટલે સરેરાશ નફો કેટલો આવ્યો ગાઈસ? કેટલા? 13,000 ને રૂપિયા ને। તેથી સરેરાશ નફો બરાબર 13,400 રૂપિયા। ચલો, આમાં કોઈને વાંધો છે ફ્રેન્ડ્સ? નહીં। હવે બીજું આપણે શું ગોતવાનું હતું? પાઘડી। શું ગોતવાનું છે? પાઘડી બરાબર શું સૂત્ર હતું? સરેરાશ નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષોની સંખ્યા।
ઓકે, ચાલો સરેરાશ નફો આપણે ગોઈતો ને અહીંયા કેટલો હતો 13,400 એને ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો જો દાખલામાં કીધા હશે કેટલા વર્ષ કીધા છે પાઘડી ખરીદીના 3 વર્ષની ખરીદી આવી ને એટલે ખરીદીના વર્ષો કેટલા લેવાના છે 3 કરો જોઈએ ફ્રેન્ડ્સ 13,400 ગુણ્યા 3 કેટલા થયા 40,200 રૂપિયા શું મળ્યું આપણને આ પાઘડી ચલો આમાં કોઈને કઈ ડાઉટ છે ફ્રેન્ડ્સ નહીં કઈ સરેરાશ હતી સાદી સરેરાશમાં શું કરવાનું તો કે જે નફો આવ્યો એનો સરવાળો કરી દેવાનો એના આધારે પેલા સરેરાશ નફો ગોતવાનો સરેરાશ નફો બધાને ગોતવા આવડે છે કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા અને સરેરાશ નફો મળી જાય એટલે પાઘડી ગોતવાનો પાઘડીનું સૂત્ર આપણું હતું સરેરાશ નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષોની સંખ્યા અથવા પાઘડી ખરીદીના વર્ષો લખો તોય ચાલે પાઘડી ખરીદીના વર્ષો કેટલા વર્ષ હતા 3 આવ્યું બેન શું નામ તમારું આવ્યું ને ક્લિયર બધાને એવરીવન હા ઓકે વેરી નાઇસ જો એક તો કે અહીંયા કીધી છે કે સરેરાશ લેવાની છે બીજું સાદી સરેરાશ ત્યારે આવે જ્યારે નફો વધઘટ થતો હોય જેમ કે 12 માંથી વધીને કેટલો થયો 15 ને 15 માંથી ઘટીને 10 થઈ ગયો ને તો વધઘટ થઈ એટલે કઈ સરેરાશ લેશું સાદી સરેરાશ હા વાંધો નહીં મગાવી ને તો આપણે કોકને મોકલજો તમે ન જતા તો સાહેબ 10 વાગે જાય હા ને હાલો આટલું આવડું ફ્રેન્ડ્સ કે નો આવડું બધાને આર યુ શ્યોર ઓકે હવે બીજો દાખલો કરીએ શું કે છે જુઓ રામ અને શ્યામ સરખા પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેઓએ નફા નુકસાન ફાળવણી પ્રમાણ બદલીને 2 જેમ 1 કહ્યું છે નીચેની માહિતીના આધારે પાઘડીનું મૂલ્ય નક્કી કરો આ કોઈ આપણા કામનું છે નહીં આપણે તો ખાલી પાઘડીનું મૂલ્ય નક્કી કરવાનું એ જ વાક્ય મહત્વનું છે કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની એટલે પેલા સરેરાશ નફો લેવાનો કેટલા વર્ષનો લેવાનો 4 વર્ષનો એટલે જુઓ 4 વર્ષ આપ્યા 1 2 3 ને 4 અને બીજી વાત કરી કે 3 વર્ષની ખરીદીના વર્ષ કેટલા લેવાના છે ફ્રેન્ડ્સ 3 વર્ષ લેવાના છે ઓકે તો ચાલો ગણીએ બધા લોકો હમણાં કહ્યું હતું સેમ એની જેમ જ જાતે કરવાની ટ્રાય કરો બરોબર છે ન થાય તો જ સામે અહીંયા જોજો જવાબ બાકી જાતે કરવાની બધા જ લોકો ટ્રાય કરશે 2016 17 2017 18 હા 80,000 કાઉન્સમાં આપ્યા એનો મતલબ કે નુકસાની છે લોસ છે અને લોસ શું કરી દેવો પડે હંમેશા માઇનસ કરવો પડે એટલે અહીંયા નફો પેલા વર્ષનો આપ્યો 1,20,000 બીજા વર્ષનો આપ્યો 1,60,000 ત્રીજા વર્ષનો કાઉન્સમાં છે એટલે એને શું કરી દેવાનું માઇનસ કરી દેવાનું આ એક પ્રકારની શું કહેવાશે ખોટ અને પછી કેટલા લખવાના છે 1,00,000 હાલો કુલ સરવાળો કેટલો આવ્યો ફ્રેન્ડ્સ કેટલા આવ્યો આઈશ્વર કુલ નફો એટલે કે કુલ સરવાળો થયો નફાનો 3 લાખ રૂપિયા ક્લિયર એવરીબોડી ઓકે ચલો હવે પેલા આપણે શું ગોતશું યાદ કરો છીએ સરેરાશ નફો બરાબર શું સૂત્ર હતું આપણું કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા ચાલો કુલ નફો કેટલો છે ગાઈસ જોવો જોઈએ 3 લાખ હોય તો આપણે હમણાં કુલ વર્ષની સંખ્યા અહીંયાથી ખબર પડે 1 2 3 ને 4 તેથી સરેરાશ નફો બરાબર કેટલો આવ્યો 75,000 રૂપિયા ક્લિયર છે બધાને કે નથી ફ્રેન્ડ્સ આયુષો ઓકે બીજું હવે આપણે શું ગોતવાનું છે પાઘડી વેરી નાઇસ પાઘડીનું સૂત્ર બોલો છીએ સરેરાશ નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો ચલો ફ્રેન્ડ્સ સરેરાશ નફો આપણે ગોઈતો ને કેટલો હતો 75,000 લખો 75,000 ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો જો દાખલામાં કીધા છે કેટલા વર્ષની ખરીદી લેવાની છે 3 વર્ષની
તો 75,000 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 2,25,000 રૂપિયા. આને આપણે શું કહીશું ફ્રેન્ડ્સ? પાઘડી. પાઘડીની કિંમત છે 2,25,000 રૂપિયા. આમાં કોઈને કઈ વાંધો છે? 3 લાખ નો આ માઇનસ કરવાના, કાઉન્સ છે એટલે માઇનસ કરવાના. જો કર શીખવાડું. 1,20,000 વત્તા 1,60,000 માઇનસ 80,000 પ્લસ 1,00,000. અરે તું ગલત કરે, સ્વિચ હરખી નહીં દબાવતી હો. પ્લસ 1,20,000 ઇતે 12,000 લખ્યા. સમજાઈ ગયું છોરી? ઓકે, આવડું બધાને ફ્રેન્ડ્સ? હવે ક્લિયર છે? ઓકે ડન. આવડું ને? પહેલી રીત ખતમ. હજી પહેલી રીત જ છે. હજી ત્રીજો દાખલો જુઓ ફ્રેન્ડ્સ. નીચેની માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. આ પણ કઈ રીત છે? સાદી છે. કેમ ખબર પડે? જો 80 માંથી વધીને 1,00,000 થયો તો 1,00,000 માંથી ઘટીને 60,000 થઈ ગયો તો કઈ સરેરાશ લેવાની? સાદી સરેરાશ. ઈ આવશે પેલા ભણાવ ઉતાવળ કેમાં. હાલો, સૌથી પહેલા જે લોકોને આવડે છે એ લોકો જાતે કરે, નથી આવડતા એ જ બોર્ડ ઉપર જોશે ફ્રેન્ડ્સ. સૌથી પહેલા વર્ષ નફો રૂપિયામાં. ઓકે, વર્ષ ક્યાંથી શરૂ થાય છે? 2015, 16, 2016, 17, 2017, 18, 2018, 19, 2019, 20. નફો પેલામાં કેટલો છે? 80,000, પછી 1,00,000, પછી 60,000, પછી 1,20,000, પછી 1,10,000. ક્લિયર છે? કરો છીએ કુલ સરવાળો બધાનો. 4,70,000. બધાને આવે છે 470 ફ્રેન્ડ્સ? બધાને આવે છે 470? ઓકે ડન. હવે સૌથી પહેલા શું ગોતવાનું યાદ કરો છીએ? સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ચાલો હવે કુલ નફો આપણને કેટલો આપ્યો છે જોવો જોઈએ. 4,70,000 છે. 4,70,000 છેદમાં કુલ વર્ષ કેટલા? 1 અને હું થયું 1, 2, 3, 4, 5. કેટલા આવ્યા? 94,000 રૂપિયા. ક્લિયર છે? 94,000 રૂપિયા થઈ ગયું. ઓહો, આને હું વયું ગયું પાછું. ગરમી છે ને એને કારણે ગરમીને કારણે છે ને એ ઓલું થવા માંડ્યું છે. થઈ ગયું આને અચાનક. ખબર નથી પડતી.
ચોટી ગયું ભાઈ, થઈ ગયું એના હે તડકો નહીં, આ છે મશીનરી કોઈ ગરમીમાં બહુ રહી ન હોય. ચાલો તમે લોકો 94,000 સુધી પહોંચી ગયા છો, બરોબર છે ફ્રેન્ડ્સ? ઓકે ડન. એના પછી આગળ બીજું શું શોધવાનું હતું આપણે? પાઘડી. પાઘડી પાઘડીનું સૂત્ર યાદ છે બધાને? સરેરાશ નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો. ચાલો સરેરાશ નફો કેટલો આવ્યો હતો? 94,000. એને ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો આપણે કેટલા લેવાના છે? અહીંયા કીધું છે 4 વર્ષની ખરીદી. ખરીદીના વર્ષો કેટલા લેશો? 4. કેટલા આવ્યા? 3,76,000 રૂપિયા. 94,000 ગુણ્યા 4 એટલે 3,76,000. આવડું બધાને ફ્રેન્ડ્સ? આર યુ શ્યોર? આવડું કે ન આવડું? કન્ફર્મ? ઓકે. હવે શું આવે છે? ભારિત સરેરાશ. ભારિત સરેરાશનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે નફો સતત વધતો હોય અથવા નફો સતત ઘટતો હોય. બરોબર છે? કાં તો નફો સતત વધતો હોય અને કાં તો નફો સતત ઘટતો હોય. જોઈ લઈએ અહીંયા આવે છે એવું કઈ 50 માંથી વધીને 60, 60 માંથી વધીને 80 ને 80 માંથી વધીને લાખ. તો વધ્યા કે નહીં? તો નફો સતત વધે છે તો કઈ સરેરાશ લેશું આપણે? ભારિત સરેરાશ. ચલો ભારિત સરેરાશનો દાખલો કઈ રીતના ગણવાનો છે ટેક્સ્ટ બુક ની અંદર ઓલરેડી આપણે લોકો શીખી ગયા છીએ, પણ અહીંયા જો ત્યારે ન આવડ્યું હોય તો અહીંયા પાછું આવડી જશે. 3-4 સમ્સ કરશું એટલે ઈઝીલી આવડી જશે ફ્રેન્ડ્સ. ઓકે ચાલો તો કરીએ. ચલો ઓકે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા આપણે શું લખશું? વર્ષ. પછી શું લખવાનું? નફો. ભારિત સરેરાશ હોય એટલે શું દેવો પડે? ભાર દેવો પડે. અને ભારના આધારે આપણે શું ગોતશું? ભારિત નફો. શું ગોતશું? ભારિત નફો. ભારિત નફો ગોતશું. ભારિત નફો કેમ મળશે? તો કે આ બેનો ગુણાકાર, નફો ગુણ્યા ભાર. ઓકે ચલો પહેલા વાત કરીએ. વર્ષ કેટલામું છે? 2015-16. પછી 2016-17. પછી 2017-18. પછી 2018-19. ક્લિયર છે બધાને એવરીવન? ક્લિયર? ચલો એના પછી નફો પહેલાનો કેટલો છે? 50,000. બીજાનો 60,000. ત્રીજાનો 80,000. ચોથાનો 1,00,000. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું છે? નહીં આનો આપણે ભાર દેવાનો છે. ભાર એટલે મહત્વ. કાંઈ નો કે તો મહત્વ કેટલું દેશું? 1 2 3 4 લાઈન સર દઈ દેવા. બરાબર? કાંઈ નો કે તો 1 2 3 4. હજી આપ્યા તો 5 6 7 જ્યાં સુધી જાય ત્યાં. પછી આ જે ભાર આવે છે એનો શું કરી દેવાનો? સરવાળો. આને કહેવાનું કુલ ભાર. 1 + 2 + 3 + 4. આ બધાનું કરી દેવાનો સરવાળો. 1 + 2 + 3 + 4 એટલે કુલ ભાર કેટલા આવ્યા? 10. બરોબર છે? હવે
આના ઉપરથી આપણે લોકો શું ગોતવાનો છે ફ્રેન્ડ્સ? ભારિત નફો. કેમ મળશે? નફો ગુણ્યા ભાર એટલે કે 50,000 ગુણ્યા 1 કેટલા થશે? 50,000. 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000. 80,000 ગુણ્યા 3 એટલે 2,40,000. 1,00,000 ગુણ્યા 4 એટલે 4,00,000. આવડું બધાને કે નો આવડું ફ્રેન્ડ્સ? આયુષ્ય ઓકે. ચલો બધાનો ટોટલ કરો છીએ. 50,000 વત્તા 21 વત્તા 2,40 વત્તા 4,00,000 8,10,000. આને આપણે શું કહેશું? કુલ ભારિત નફો. સમજાણું કે ન સમજાણું ફ્રેન્ડ્સ? આ ભારિત નફો તો એનો સરવાળો કર્યો એટલે એના કુલ લખી નાખ્યું. બક બક બન મૈયા ઈસીતા તો એ ભલે તો આગળ ગણો બીજા દાખલા. ચાલો પહેલું શું ગોતવાનું છે આપણે? ભારિત સરેરાશ નફો બરાબર શું થશે સૂત્ર? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ક્લિયર? ચાલો હવે કુલ ભારિત નફો કેટલો છે? 8,10,000 છેદમાં કુલ ભાર કેટલો છે? અહીંયા ગોઈતો તો 10. તેથી ભારિત સરેરાશ નફો બરાબર કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 81,000. ક્લિયર છે? જુઓ અહીંયા આપણને શું પૂછ્યું હતું? ખાલી ભારિત સરેરાશ નફો જ પૂછ્યો તો, પાઘડી પૂછી નથી. એટલે જેટલું મને પૂછ્યું છે એટલું જ મેં કર્યું. એને કહ્યું ભાઈ ભારિત સરેરાશ નફો કેટલો? તો મેં અહીંયા દેખાડી દીધો ભારિત સરેરાશ નફો. અહીંયા એને પાઘડીનું પૂછ્યું નથી એટલા માટે આપણે પાઘડી ગણી નથી ફ્રેન્ડ્સ. ક્લિયર છે બધાને? શ્યોર? ઓકે. એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ. શું કહે છે? નીચે માહિતી પરથી મનન અને કાજલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 4 વર્ષની ખરીદી. શું માંગ્યું છે? પાઘડી. એટલે અહીંયા આપણે ભારિત સરેરાશ નફો ગોતવાનો છે અને બીજું શું ગોતવાનું છે? પાઘડી પણ ગોતવાની છે ફ્રેન્ડ્સ. ઓકે ચાલો એની પહેલા વર્ષ નફો રૂપિયામાં. ચલો વર્ષ કેટલું છે? 2015 16 2016 17 2017 18 2018 19 2019 20. ચલો નફો જોઈએ. પેલા કેટલો છે? 40,000 પછી 60,000 પછી 90,000 પછી 1,20,000 પછી 1,50,000. ક્લિયર છે? એના પછી શું દેવાનો છે? ભાર. કઈ ન કીધું હોય તો ભાર કેટલો દેશું? 1 2 3 4 5 બસ 4 5 અટકી જવાનું છે. બરોબર? ચલો કુલ ભાર કેટલો થાય છે ફ્રેન્ડ્સ? જુઓ જઈએ. 1 + 2 + 3 + 4 + 5 એટલે કેટલા થયા? 15. આને क्या बोलेंगे हम लोग? कुल भार. कुल भार. ओके. एना પછી છે ભારિત નફો. શું ગોતવાનો? ભારિત નફો. कैसे मिलेगा? નફો ગુણ્યા ભાર. નફો ગુણ્યા ભાર. ચાલો થાય છે 40,000 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 40,000. 60,000 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 1,20,000. 90,000 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 2,70,000. 1,20,000 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 4,80,000. 1,50,000 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 7,50,000. તમને એમ થશે સર ફટાફટી કેમ? હું કઈ નથી કરતો, હું તો બે ડિજિટ નો ગુણાકાર કરો. 6 2 12 9 3 27 12 4 48 15 5 75. બસ અને પછી જે 4 0 હતા એ મેં લગાડી દીધા. ચાલો કરો છીએ. 16 લાખ નક્કી કરો. 16 લાખ કે 17 લાખ નક્કી કરી ગયો ને? 16,60,000. બધા હજી એક વખત કરી લો એટલે મન દુઃખ ન થાય.
16,60,000 ની બહુમતી છે. એટલે સમજાયેલું તમને કે જેને 98-99 માર્ક્સ આવતા ને ભૂલ અહીંયા થઈ જતી, ઉતાવળમાં સરવાળો ગલત કરી નાખતા હોય એટલે 98-99 થઈ જાય, બાકી 100 માંથી 100 જ આવવાના હોય ને ફ્રેન્ડ્સ. ઓકે, આવડ્યું? 16,60,000 આવ્યા ને? ઓકે, પેલું શું ગોતવાનું છે ફ્રેન્ડ્સ? ભારિત સરેરાશ નફો બરાબર સૂત્ર શું હતું? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. ક્લિયર છે? પણ ભલે ના આવતો એવું જરૂરી 16,60,000 છેદમાં કુલ ભાર કેટલો લેવાનો છે? 15. 16,60,000 ભાગ્યા 15 કેટલા થશે? હાલ એટલું કરી નાખું. 1,10,666.67 અથવા 667 વોટ એવર. એમાં કોઈ ફ્રેક્શન ની પ્રોબ્લેમ ના થવાનો. બરોબર છે? હાલો બીજું શું ગોતવાનું છે? પાઘડી. પાઘડી નું સૂત્ર યાદ છે? ભારિત સરેરાશ નફો. જ્યાં સરેરાશ નફો લખવાનો તો ત્યાં શું લખવાનું છે? ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો. ભારિત સરેરાશ નફો કોઈ તો 1,10,666.67 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા હતા? 4. 4 કીધા. હવે મૈયા 4 કીધા. ઇમોશનલ થામા યા 4 વર્ષની ખરીદી લઈ ગઈ. 4 કેટલા આવ્યા? 1,10,666.67 ગુણ્યા 4 કરો. 4,600,600 એટલે 667 કરી નાખું. 4,42,668. ઓકે, 67-68 વોટ એવર 1 રૂપિયાની ભૂલ હલાવશે. બરોબર છે? હવે જયારે ફ્રેક્શન વાળા દાખલા પૂછશે ત્યારે 1 રૂપિયાની ભૂલ એ લોકો હલાવી લેશે. બરોબર? શું કામ? કારણ કે એને ખબર છે કે ઘણાએ ફ્રેક્શન લીધા છે, ઘણાએ ફ્રેક્શન નથી લીધા. બરોબર છે? એને કારણે ક્લિયર બધાને? એવડો દાખલો ઈઝી હતો, મજા આવી. આવો દાખલો એક્ઝામમાં દર વર્ષે 2017 થી અત્યાર સુધી પૂછાણો છે. ભારિત સરેરાશ નફાનો દાખલો. બરોબર છે? ચાલો હવે અહીંયા પાઘડીની રકમ ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. દાખલો જાતે કરી શકશો? ભારિત સરેરાશ નફો છે. હા, ભારિત સરેરાશ જો અહીંયા કીધું ને, ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદી. ચાલો, જે લોકોને આવડતો હોય જાતે ગણે, જે લોકોને નથી આવડતો એ જ માત્ર બોર્ડ ઉપર જોશે. અધરવાઇઝ આમ તો આપણે 2-3 દાખલા ગણીએ છીએ એટલે આઈ હોપ સો કે બધાને થઈ જ જાય છે. ઓકે, વર્ષ નફો રૂપિયા ભાર ભારિત નફો ગુણ્યા ભાર. ઓકે ફ્રેન્ડ્સ, વર્ષ છે 2015, 16, 2016, 17, 2017, 18, 2018, 19. નફો કેટલો છે પેલાનો? 1,10,000, પછી 1 લાખ, પછી 80,000, પછી 70. તમે નફાને જરાક જોવો તો ફ્રેન્ડ્સ, નફાને એકવાર જરાક જોવો, એનું એનાલિસિસ કરો તો અહીંયા નફો જો સતત ઘટે છે. દેખાય? 1, 10, 1, 80, 70. એટલે નફો સતત ઘટતો હોય તો પણ કઈ લેવાની? ભારિત સરેરાશ. એટલે નફો સતત વધતો હોય અથવા નફો સતત ઘટતો હોય ત્યારે હંમેશા કઈ લેવાની? ભારિત સરેરાશ. ભાર કઈ ન કહ્યું તો કેટલા દેવાના? 1, 2, 3, 4. જો જે કુલ ભાર કેટલા થાય ફ્રેન્ડ્સ? 1 + 2 + 3 + 4. 3 ને 3 6 ને 4 10. ઓકે, હવે ભારિત નફો ગોતીએ. નફો ગુણ્યા ભાર. 1,10,000 ગુણ્યા 1 એટલે 1,10,000. 1 લાખ ગુણ્યા 2 એટલે 2 લાખ.
80,000 ગુણ્યા 3 એટલે 2,40,000. 70,000 ગુણ્યા 4 એટલે 7 4 ને 28, 2,80,000. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? ઓકે, એટલે કુલ ભારિત નફાનો સરવાળો કરો. 1,10,000 વત્તા 2,00,000 વત્તા 2,40 વત્તા 2,80 એટલે કેટલા થશે? 8,30,000. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? એવરીવન? ઓકે, તો ટોટલ કરો અહીંયા. આવી ગયો ને? હા, પેલો શું ગોતવાનો આપણે? ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. પેલા કેટલા? 8,30,000 છેદમાં કુલ ભાર કેટલો છે? 10. આટલું ક્લિયર છે ગાઈસ? બીજું શું ગોતવાનું છે? પાઘડી. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ભારિત સરેરાશ નફો કેટલો હતો? 83,000 ગુણ્યા વર્ષ આપણને દાખલામાં કીધા છે 3 વર્ષની ખરીદી. કેટલા આવ્યા? આપણને શું મળ્યું? પાઘડી. ભૂલો ભલે બીજું બધું, પાછળ રૂપિયા લખવાનું કોઈ ભૂલવાનું નહીં, કારણ કે આપણે ઇન્ડિયામાં લઈએ છીએ એટલે અહીંયા શું હાલશે? રૂપિયા હાલશે. આવ્યું બધાને ફ્રેન્ડ્સ? મજા આવી બંને રીતમાં? સાદી સરેરાશ અને ભારિત સરેરાશ. ક્લિયર બધાને? અવાજ છે, કેલ્ક્યુલેટિવ છે. 11 માર્ક્સ નું લેસન છે, બહુ મજા આવશે અહીંયા. હવે થોડું મોટું આવવાનું છે, પણ હવે આપણે લોકો એક નવી રીત શરૂઆત કરીએ છીએ ફ્રેન્ડ્સ. અને આ જે નવી રીત છે એ રીતનું નામ છે અધિક નફાની રીત. શું રીત છે? અધિક નફાની રીત. અધિક નફાની રીત છે ને અમે લોકોએ જે લોકો ટેક્સ્ટ બુક જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે એનું લોજિક સાથે મેં બધું શીખવાડ્યું હતું અને બહુ ટાઈમ લીધો હતો. આજે ખાલી હું તમને સ્ટેપ શીખવાડું છું કે અધિક નફાની રીતની પાઘડીની ગણતરી કઈ રીતના થશે. ચલો મારી સાથે સાથે બધા લોકો લખશે એટલે એને એમનેમ એની રીતના પણ આવડી જશે. બરોબર છે? તો સો ડોન્ટ ટેક અપ ટેન્શન. અત્યારે ને પછી ચલો લખો, હેડિંગ આપો અધિક નફાની પદ્ધતિએ પાઘડીની ગણતરી. અધિક નફાની પદ્ધતિએ પાઘડીની આપણે શું કરશું ગાઈસ? ગણતરી કરશું. હવે એને આપણે લોકોએ સ્ટેપ્સમાં ડિવાઈડ કર્યું છે. બસ ગાઈસ, વાતું બંધ. ચાલો ચાલો સ્ટેપ પહેલું, રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી. જો દાખલાની અંદર ડાયરેક્ટલી રોકાયેલી મૂડી આપી હોય તો કઈ ચિંતા છે નહીં. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા ડાયરેક્ટલી રોકાયેલી મૂડી આપી નથી, પણ અહીંયા આપી છે આપણને મિલકતો અને બીજું શું આપ્યું છે? દેવા. તો એનો મતલબ એમ કે રોકાયેલી મૂડી એટલે કે કેટલી મૂડી આપણી ધંધામાં રોકી છે એ જો ગોતવું હોય તો એક સૂત્ર હતું, મિલકતો માઇનસ દેવા. મિલકતો માઇનસ દેવા. ચલો જો જે મિલકતો આપણી પાસે કેટલી છે ગાઈસ? 10 લાખ રૂપિયાની, માઇનસ દેવા કેટલા છે ગાઈસ? 4 લાખ રૂપિયાના. 10 લાખ માઇનસ 4 લાખ એટલે કેટલા આવ્યા? 6 લાખ રૂપિયા. હું જે જવાબ આવે છે જે સ્ટેપ નો એ હું બહાર કાઢું છું. ઓકે, ચલો સૌથી પહેલું સ્ટેજ બધાને યાદ રહી ગયો. રોકાયેલી મૂડી બરાબર મિલકતો માઇનસ
દેવા. મિલકતો છે 10 લાખ અને દેવા કેટલા છે ફ્રેન્ડ્સ? 4 લાખ. ક્લિયર થયું બધાને એવરીવન? નહીં, એમાં એવું કઈ ન થાય. બીજું, અપેક્ષિત વળતરનો દર. 6 સ્ટેપ યાદ રાખવાના, યાદ રહી જાય. બે વાર દાખલા ગણશું એટલે થઈ જાય. 2 દાખલા ગણી એટલે આવડી જાય ને. જે ટેક્સ્ટ બુક નથી કરી નહીં વાંધો નહીં. હવે જો આ કરી લેવું ને એટલે ટેક્સ્ટ બુક આવડી જાય. અપેક્ષિત વળતરનો દર અહીંયા કીધું ને, અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? 10% આપ્યું છે. ચલો, પહેલું સ્ટેપ હતું રોકાયેલી મૂડી, બીજું સ્ટેપ હતું અપેક્ષિત વળતરનો દર. યાદ રહી ગયું બધાને ફ્રેન્ડ્સ? ત્રીજું સ્ટેપ શું હતું? ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો. અપેક્ષિત નફો એટલે કે કેટલો નફાની તમારે અપેક્ષા છે, તમને કેટલો રૂપિયા મળવા જોઈએ એવું તમે માનો છો. તો આપણને બધાને ખબર છે કે આપણે જેટલા રૂપિયા રોક્યા છે ગુણ્યા આપણને સામાન્ય રીતે કેટલા ટકા વળતર મળે છે, એટલે કે અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચાલો, રોકાયેલી આપણે રૂપિયા રોક્યા છે 6 લાખ. ઇન્ડસ્ટ્રીનો નિયમ છે કે 10% રિટર્ન મળે, એટલે આપણને 10% લેખે કેટલા રૂપિયા મળવા જોઈએ? 60,000 રૂપિયા મળવા જોઈએ. 6 લાખના 10% એટલે કેટલા મળવા જોઈએ? 60,000 મળવા જોઈએ. ક્લિયર છે ફ્રેન્ડ્સ બધાને? ચાલો, સ્ટેજ ચોથું આટલું ક્લિયર. હવે આપણે લોકોએ શું ગોતવાનું? સરેરાશ નફો. સરેરાશમાં ધ્યાન રાખવાનું, સાદી પણ આવી શકે ને ભારી તે આવી શકે. ડિપેન્ડ દાખલો કેવો છે એના ઉપર જોઈને નફો જોઈને નક્કી કરવાનું છે કે આપણે લોકો સાદી સરેરાશ લેશું કે આપણે લોકો ભારિત સરેરાશ લેશું. ઓકે, ચાલો પહેલા તો વર્ષ અને નફો લખી નાખું. વર્ષ 16, 17 થી 18, 19. વર્ષ, હા બેન, ચાલો વર્ષ કેટલા છે? 2016, 2017, પછી 17, 18, પછી 18, 19. ક્લિયર? ચલો, નફો આપ્યો છે કેટલો છે? 80,000, 60,000 ને 1 લાખ. 80,000, 60,000, કઈ લાગશે આમાં? સાદી સરેરાશ લાગશે, કારણ કે વધઘટ થઈ ગઈ. જો 80 માંથી ઘટીને 60 થયો, 60 માંથી પાછો વધીને 1 લાખ થઈ ગયો. 80 માંથી ઘટીને 60 થયો અને 60 માંથી વધીને 1 લાખ થયો. એનો મતલબ કે નફો વધઘટ થયો. નફો વધઘટ થયો એટલે કઈ સરેરાશ આવશે ફ્રેન્ડ? સાદી સરેરાશ. ચલો, હવે નફાનો સરવાળો કરો. 2,40,000. ચલો, સરેરાશ નફાનું સૂત્ર બધાને યાદ છે? સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા. ચાલો, હવે કુલ નફો આપણે કોઈ તો 2,40,000 છેદમાં કુલ વર્ષોની સંખ્યા 1, 2 ને 3. કેટલા રૂપિયા થશે? 80,000 રૂપિયા. સરેરાશ નફો બરાબર 80,000 રૂપિયા. ક્લિયર છે બધાને એવરીવન? આવ્યું ને? ઓકે, હવે જોવાનું છે સ્ટેજ નંબર 5. હવે આપણે જો અધિક નફાની રીત કીધી તો આપણે શું ગોતવાનું? અહીંયા અધિક નફો ગોતવાનો. તો ચાલો ગોતો જઈએ. અધિક નફો બરાબર સરેરાશ નફો, એટલે કે આપણને ખરેખર કેટલો નફો મળ્યો? સરેરાશ નફો એટલે કે ખરેખર નફો, બરોબર? અને એમાંથી આપણને જે અપેક્ષા હતી એ માઇનસ કરી દઈએ, એટલે કે અપેક્ષિત નફો. ચાલો, સરેરાશ નફો આપણને ખરેખર મળ્યો છે 80,000 રૂપિયા નફો. અને આપણને આશા કેટલી હતી? જો આપણે અપેક્ષિત નફો ગોઈતો છે, કેટલી આશા હતી આપણને? 60,000 ની. તો આપણને ઉમ્મીદ છે દુગના, એટલે કે ઉમ્મીદ થી કેટલા વધારે મળ્યા? 20,000. અધિક નફો એટલે કે ઉમ્મીદ થી વધારે કેટલા મળ્યા? તો 20,000 મળ્યા. આવી ગયો 60,000. અહીંયા ગોઈતો હતો ને સ્ટેજ 3 માં. ક્લિયર? આમ ચાલો, હવે સ્ટેજ 6 છેલ્લું. પાઘડી બરાબર શું સૂત્ર હતું? યાદ કરો જે ફ્રેન્ડ્સ. અધિક નફો ગુણ્યા પાઘડી ખરીદીના
વર્ષો. ચાલો અધિક નફો કેટલો હતો? 20,000 હમણાં બોલ્યો ને, ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો જો દાખલામાં કીધા છે 6 વર્ષની ખરીદી. જો અહીંયા કીધી કેટલા વર્ષની ખરીદી? 6 વર્ષની ખરીદી. કેટલા વર્ષની ખરીદી લેવાના છે? 6 વર્ષ. 20,000 ગુણ્યા 6 એટલે કેટલા થયા? 1,20,000. ચાલો પાઘડીની કિંમત કેટલી? 1,20,000. જો અહીંયા એને બોક્સ કરી દેવાય એટલે આન્સર જે પેપર ચેકર છે કે ડાયરેક્ટ આ બોક્સ ઉપર જ જશે. બરોબર? તો એને પણ ઈઝીલી કન્વીનિયન્ટ રહે કે ભાઈ મારે એક્ચ્યુઅલી શું જોવાનું છે. બરોબર છે? આવડો બધાને ઈઝી. ભૂલ ન થાય ને બેન, સવાલ વગરની વાત છે. પાછું ચાલુ થયો. મને એવું લાગે છે કે કોલ રિંગ થઈ જાય ને એટલે હે ને આનું સિસ્ટમ આખી વિખી નાખે છે. આની પહેલા એવું થયું હતું, કોલ એક વખત રિંગ થઈ ગઈ ને એને કારણે આનું આખું ટેમ્પરેચર. ભણાવડાને ફોન ન કરો કા. જો હજી ચાલુ થયું ને. ચાલો હવે આઠમો દાખલો જુઓ ફ્રેન્ડ્સ. શું કહે છે? નીચે આપેલી માહિતી પરથી પાઘડીની રકમ અધિક નફાની 2 વર્ષની ખરીદી. આવી અધિક નફાની અને ખરીદીના વર્ષ કેટલા લેવાના છે? 2. ચાલો લખો અધિક નફાની પદ્ધતિએ પાઘડીની ગણતરી. અધિક નફાની પદ્ધતિએ પાઘડીની ગણતરી. ક્લિયર છે ફ્રેન્ડ્સ બધાને? અહીંયા મને તો કઈ કેટલો ને चलो हमको तो है राह दिखाती वो खुद अपनी राह बनाता गिरता संभलता मस्ती में चलता था वो. बस बस बेन इमोशनल था मैं. चलो वे ले મોસ્ટલા બહુ થઈ જાય યાર. ચાલો જોઈએ હવે. હાલો અધિક નફાની પદ્ધતિએ ગણતરી. હાલો બધાને યાદ છે ને ફ્રેન્ડ્સ? પહેલું સ્ટેજ શું હતું? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી. જોઈએ દાખલામાં રેડીમેડ રોકાયેલી મૂડી આપી દેખાય છે. રોકાયેલી મૂડી કેટલા રૂપિયા છે? 3 લાખ રેડીમેડ આપી છે. બીજું અપેક્ષિત વળતરનો દર. હાલો અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા હતો? 10%. જે લોકોને યાદ હોય આગળ વધતા જાય, જે લોકોને યાદ નથી મારી સાથે લખે. બરોબર છે? ત્રીજું કયો નફો હતો? અપેક્ષિત નફો ગુણ્યા શું સૂત્ર તો યાદ કરો છીએ? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી કેટલી છે? 3 લાખ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? 10%. એટલે કેટલા મળ્યા? 30,000. ના ઓકે છે બધાને ફ્રેન્ડ્સ?
ઓકે, ચાલો એના પછી સ્ટેપ 4. કયું સ્ટેપ 4 હતું? સરેરાશ નફો બરાબર. સાદી એ આવી શકે ને ભારિત એ આવી શકે, જોવું પડશે. 20 માંથી વધીને 40, 40 માંથી વધીને 50, 50 માંથી વધીને 60, વધી ને સતત. તો કઈ આવશે? ભારિત. છોકરાઓ જો અહીંયા ભૂલ કરી નાખે ગાઈસ. ભાર અને ભારિત નફો. ભારિત નફો કેમ મળશે ફ્રેન્ડ્સ? નફો ગુણ્યા ભાર. બસ હાલો. વર્ષ કેટલા છે? 15, 16 થી લઈને 18, 19 સુધી. 2015, 16, 2016, 17, 2017, 18, 2018, 19. નફો કેટલો છે? 20, 40, 50, 60. 20,000, 40,000, 50,000 ફાટા મારો બેન, પછી 60,000. 20,000, 40,000, 50,000 ને 60,000. પુષ્ટિ માતા ખમૈયા કર તો બીજા નેરંટીર માં. હાલો, ભાર કઈ કીધો ન હોય તો કેટલો લખીશું ફ્રેન્ડ્સ? 1, 2, 3, 4 અટકી જવાનું ને. હાલો, કુલ ભાર કેટલો થયો? 10. ચલો, ભારિત નફો 20,000 ગુણ્યા 1 એટલે 20,000, 40,000 ગુણ્યા 2 એટલે 80,000, 50,000 ગુણ્યા 3 એટલે 1,50,000, 6 4 ને 24, 2 લાખ ને 40,000. એટલે કુલ ભારિત નફો કેટલો આવે ફ્રેન્ડ્સ? 4,90,000. આમાં કોઈને વાંધો નહીં? આવ્યું આટલું બધાને ફ્રેન્ડ્સ? ઓકે, એના પછી આગળ પેલા આપણે શું ગોતવું પડશે? ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો છે 4,90,000 અને ભાર કેટલા છે? 10. એટલે કેટલા આવશે ફ્રેન્ડ્સ અહીંયા? 49,000. આવડું કે નો આવડું બધાને? આર યુ શ્યોર? ઓકે, સ્ટેજ 5 શું આવશે? અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચાલો, સરેરાશ નફો કેટલો છે ફ્રેન્ડ્સ? 49,000 ગોઈતો ને આપણે. માઇનસ અપેક્ષિત નફો કેટલો હતો? 30,000. એટલે કેટલો આવ્યો? 19,000. એના પછી છઠ્ઠું શું ગોતવાનું છે? પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો. ચાલો, અધિક નફો આપણે ગોત્યો ને કેટલો હતો? 19,000 ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો દાખલામાં કીધા છે કેટલા છે? 2 વર્ષ. 19,000 ગુણ્યા 2 એટલે 19 2 38,000. ઓકે છે? આવડું કે નહીં? હાલે તો યથાર્થ વિચાર મસ્ત લઈ દેજો. સીનો મસ્ત હાલતું હોય ત્યારે બધા સીનો એવરી ઝીરો. ચાલો, આવડું બધાને? કસમ છે? કસમ છે? ઓકે, હવે બાકી છે અહીંયા. હાલે લખી લે. ઈઝી કે નહીં? મજા આવી આ રીતમાં? ડન? ઓકે, તો આ રીતના આપણે 6 સ્ટેજમાં આપણે આ રીત ગણી હતી. આઈ હોપ સો કે બધાને યાદ રહી ગઈ હશે. 6 સ્ટેજ, એમાં પહેલું સ્ટેજ હતું રોકાયેલી મૂડી.
જો નો આપી હોય તો મિલકતો માઇનસ દેવા. સ્ટેપ બીજું હતું અપેક્ષિત વર્તનનો દર, દાખલામાં આપ્યો જ હશે. સ્ટેપ ત્રીજું હતું અપેક્ષિત નફો, કેમ મળતું? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. સ્ટેપ 4 શું લખશું? સરેરાશ નફો. સરેરાશ નફોમાં સાદી પણ હોઈ શકે ને ભારિત પણ હોઈ શકે. ભારિત લેવાની ન કીધું હોય તો આપણે નફો જોઈને ડિસિઝન લેવાનું કે ભારિત લેવું છે કે નહીં. બરાબર છે. એના પછી સ્ટેપ 5 કઈ લેવી છે? અધિક નફો. અધિક નફોનો સૂત્ર છે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. અને સ્ટેપ 6 શું છે? પાઘડી. અને પાઘડી સૂત્ર અધિક નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષો. ક્લિયર છે બધાને એવરીવન? ઈઝી મેથડ હતી. આર યુ શ્યોર? ઓકે ચાલો હવે એના પછીની રીત લઈએ છીએ આપણે. દાખલા નંબર 9 ઉપરથી નક્કી કરશું એના પછીની રીત. નીચેની માહિતી પરથી એ અને બી ની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. એટલે હવે નવી રીત આવે છે. ભારિત સરેરાશ નફાને શું કરી દેવાની છે? મૂડીકૃત કરવાની છે. મારી વાત સમજાય છે? ભારિત સરેરાશ નફાને શું કરશો? મૂડીકૃત કરવાની રીત છે ફ્રેન્ડ્સ. ઓકે કઈ રીતના થશે સમજીએ, આગળ વધીએ. આઈએમપી રીત છે, અલગ રીત છે. કારણ કે જો નવી રીત આવી ભારિત સરેરાશ નફાને શું કરવાનું છે? મૂડીકૃત. એટલે ભારિત સરેરાશ નફા સુધી તમને યાદ છે, પણ મૂડીકૃત કઈ રીતના કરવું એ યાદ છે નહીં. તો એનું આપણે કરીએ છીએ ફ્રેન્ડ્સ. ઓકે ચાલો હેડિંગ આપો. એમાં ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની રીત. ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની રીત. ક્લિયર છે બધાને ગાઈસ? ચલો એના માટે સ્ટેપ વાઇઝ જ આને પણ કરવાનું છે ગાઈસ. આને પણ આપણે સ્ટેપ વાઇઝ જ કરશું. ઈઝી છે અને મજા પણ આવશે ફ્રેન્ડ્સ. જે લોકોને આ થઈ જાય છે એટલે કે આજે ઘરે ટેક્સ્ટ બુક ના દાખલા બધા ગણવાના જ છે, બરાબર છે, હોમવર્કમાં. ચલો સ્ટેપ પેલું આનું ઈ છે રોકાયેલી મૂડી. શું છે? રોકાયેલી મૂડી. ઓલાનું જે સ્ટેજ પહેલું હતું ઈ જ આનું પણ સ્ટેપ પહેલું છે, રોકાયેલી મૂડી. ચલો રોકાયેલી મૂડી તમને બધાને ખબર છે. જો રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી હોય તો કઈ ચિંતા છે નહીં, પણ રોકાયેલી મૂડી માટે આપણે એક સૂત્ર લગાડશું, મિલકતો માઇનસ દેવા. મિલકતો માઇનસ દેવા. ચલો મિલકતો કેટલી છે ફ્રેન્ડ્સ? અહીંયા 10,50 ને દેવા કેટલા છે? 3,50. 10,50,000 માઇનસ 3,50,000 એટલે કેટલા આવ્યા ફ્રેન્ડ્સ? 7 લાખ ને? 7 લાખ. 10,50,000 માઇનસ 3,50,000 એટલે કેટલા આવ્યા? 7 લાખ. બીજું આનું સ્ટેજ પણ એવું જ છે, અપેક્ષિત વળતરનો દર. ચલો અપેક્ષિત વળતરનો દર દાખલામાં આપ્યો જ હોય, કેટલા ટકા છે? 10%. અહીંયા 10%. ચાલો કઈ રીતે છે આ? ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની રીત છે. એનો મતલબ એવો થયો કે અધિક નફાની અહીંયા જરૂર છે નહીં, એટલે અધિક નફાના કોઈ પણ સ્ટેપ આપણે કરશું નહીં. તો એ અધિક નફાનો એટલે કે અપેક્ષિત નફા વાળું સ્ટેપ કાપી નાખીએ તો ત્રીજું સ્ટેપ આપણે કયું કરી નાખશું? સરેરાશ નફો. હા પણ કયો લેવાનો? ભારિત. કારણ કે ભારિત સરેરાશ કીધું ને, સરેરાશ નફો પણ કયો લેશો? ભારિત. સીધું જ લેજે યથાર્થ રીલ માટે. સરેરાશ નફો એટલે કયો લેશો? ભારિત. ઓકે એમાં સૌથી પહેલા યાદ આવે તો બધાને શું કરશો? નફો સોરી વર્ષ, પછી નફો રૂપિયામાં, પછી ભાર, પછી ભારિત નફો. લખો તો સારું, એટલે કઈ જરૂરી એવું બધું નથી. લખો તો સારું. હાલો જુઓ ફ્રેન્ડ્સ, વર્ષ 15-16 થી લઈને ક્યાં સુધી છે? 19-20. ચાલો 2015-16, 2016-17,
2017, 18, 2018, 19 અને 2019, 20. ક્લિયર છે બધાને? ઓકે. નફો કેટલો આપ્યો છે? 40, 50, 70, 1 લાખ ને 21. 40, 50, 70, 1 લાખ અને 1,20,000. એમાં ઓકે ગાઈસ? એમાં ઓકે? ઓકે. હવે બહાર કઈ કીધો ન હોય તો 1 2 3 4 5 બસ 4 5 ઇમોશનલ થાવમાં. હવે કુલ ભાર કેટલા થશે બધાનો સરવાળો? 15. 15 એકુ 15. ગાડી આવી અંદર 40,000 ગુણ્યા 1 એટલે 40,000. ભારી નફો ગોતશું ને? નફો ગુણ્યા ભાર 50,000 ગુણ્યા 2 એટલે 1 લાખ. 70,000 ગુણ્યા 3 એટલે 7 તેરી 21, 2,10,000. 4 લાખ. 12 પંચાવન 60, 6 લાખ. 6 ને 4 10 ને 2 12 ને 1 13, 13 50. કેમ બાકી? સવાલ જ નથી ના. અરે મારી વાત જ ન કરાય બેન. હા વાંહેથી વાત કરો તો અલગ છે. ક્યુ ફ્રેન્ડ્સ બધાને 13 50 આવે છે? આર યુ શ્યોર ના? ઓકે. હવે અહીંયા ગોતવાનું છે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. હાલો કુલ ભારિત નફો કેટલો છે? 13,50,000 છેદમાં કુલ ભાર કેટલો? 15. 13 50 ભાગ્યા 15 કરો. આઈશ્વર આમાં કોઈને વાંધો હે? એટલો એવડો એટલે જો આ કઈ રીત હતી? ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની. એટલે એમાં પહેલું સ્ટેપ બીજું સ્ટેપ તો કોમન જ આવે છે, પણ ત્રીજું સ્ટેપ ડાયરેક્ટ શું લઈ લેવાનું? સરેરાશ નફો અને ઈ કયો સરેરાશ ભારિત. એટલું ક્લિયર થયું? સ્ટેપ ચોથું અને પાંચમું ખાલી બદલશે. સ્ટેપ ચોથું અને સ્ટેપ પાંચમું ખાલી બદલશે. જોજો ચોથું કઈ રીત છે? ભારિત સરેરાશ નફાને શું કરવાની છે? મૂડીકૃત. એટલે ભારિત સરેરાશ નફો તો ગોતાઈ ગયો. હવે શું ગોતવાનું બાકી રહ્યું? મૂડીકૃત નફો. તો જો હું અહીંયા ગોતું છું મૂડીકૃત નફો. કેમ મળે જોજો. ભારિત સરેરાશ નફો ગોઈતો તો અહીંયા લખીશ ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. સૂત્ર યાદ રાખવાનું છે. મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ભારિત સરેરાશ નફો બરાબર મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. મનમાં મમા કરી અને આપણે મંત્રનો જાપ કરીશું મિત્રો કે મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ઇઝ ઇટ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે. ઓકે 4 માર્કમાં મૈયા તને કેટલી વાર તો કીધું તો બેન તારે છે ને કાનમાં મોતિયો હોઈ શકે છે. 90,000 ભાગ્યા 10 અપેક્ષિત દર 10 હતો ને ગુણ્યા 100 એટલે કેટલા આવ્યા? 9 લાખ. જો 10% કરો તો વાં ગુણ્યા 100 નહીં કરવાના, અને અહીંયા તમે જો ખાલી 10 લખો તો વાં ગુણ્યા 100 કરવા પડે. મારી વાત સમજાય કે નહીં? જો હું અહીંયા ટકા લખી નાખું તો અહીંયા 100 નહીં કરવાના. બરાબર? અને માનો કે અહીંયા હું ટકા ન લખું, બરાબર છે? નો થાય ને. 90,000 ભાગ્યા 10% કર. 90,000 ભાગ્યા 10% તો 9 લાખ જ આવે. ગમે એક વસ્તુ કરવાની બેન, બધે લાડવો નહીં લેવાનો. કા લાલો ને કાકાનો. પાઘડી બરાબર આમ હાલો તો પાઘડી બરાબર મૂડીકૃત નફો હોય તો ને મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. હવે સર આ બે ક્વેશ્ચન છે ને
એમસીક્યુ માં પણ પૂછાય છે ભૈયા, બંને ક્વેશ્ચન એમસીક્યુ માં પૂછે છે કારણ કે અલગ છે. એટલે એક તો કે મૂડીકૃત નફોનું સૂત્ર અને બીજું પાઘડી. અહીંયા પાઘડીનું સૂત્ર થઈ જાય કે મૂડીકૃત નફો જે આપણે ઓલરેડી કોઈ હતો અને માઇનસ શું કરવું પાસે રોકાયેલી મૂડી. હા બે નહીં વરરાજો બદલશે બરાબર છે. મૂડીકૃત નફો કેટલો હતો 9 લાખ. રોકાયેલી મૂડી હમણાં જ ગઈ હતી આપણે પહેલા સ્ટેપમાં કેટલી હતી 7 લાખ. આવડું ઈઝી મજા આવી. ઓકે આવડું બધાને ઈઝી હતું ને. ઓકે લખાઈ ગયું ટેબલી કે બાકી ઝડપ કરો. આમાં તો 11 માંથી 11 આવવા જોઈએ હો ભાઈ. ભૂલો ભલે બીજું બધું 11 માર્ક્સ ને ભૂલશો નહીં. હે હું કદાચ ખાલી તમને સ્વાધ્યાય પોથી જ કરાવું ને, ખાલી સ્વાધ્યાય પોથી અને ટેક્સ્ટ બુક તમે ઘરે જાતે કરો ને ફ્રેન્ડ્સ, તો પણ તમને એકાઉન્ટમાં 100 માંથી 100 આવ્યા. સવાલ વગરની વાત છે. હા પણ જો થિયરી મેં લખાવી એ બધી થિયરી જો મેં નોટ્સમાં લખાવેલી છે ને, એ બધી થિયરીના મેં મોટા મોટા દાખલા ગણાવ્યા બરોબર છે. પણ તમે એ થિયરીમાં ધ્યાન દેવું પડે. તો જો આ ડિફિકલ્ટ હતા એટલે હું કહું કે ખાલી હું સ્વાધ્યાય પોથી કરાવું, ટેક્સ્ટ બુક તમે જાતે કરો ને ઘરે, તો એ તમને એકાઉન્ટમાં 100 માંથી 100 આવે, સ્ટેટમાં 100 માંથી 100 આવે. એમાં બાપના બોલથી એમાં કાંઈ ઘટે નહીં. ઘટે બેન અને પૂરું થઈ ગયું, દાખલો પૂરો થઈ ગયો. એના પછી દાખલો જાવ છું. નીચે માહિતી પરથી આસ્થા એ આસ્થા નીચેની માહિતી પરથી આસ્થા અને નિષ્ઠાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત સરેરાશ નફાને શું કરવાનું છે મૂડીકૃત. હે શું થઈ ગયું? અચ્છા બાદરો થઈ ગયું છે આસ્થા અને નિષ્ઠાને. ઓકે કઈ વાંધો નહીં. નિષ્ઠા કે અમારા ટ્યુશનમાં આવી જાય તને મજા આવશે. નીચેની માહિતી પરથી જો હવે અહીંયા મિત્રો સાંભળો, અહીંયા કઈ શું શબ્દ હું વાપરો સરેરાશ. તો સરેરાશ તો ભારી દે હોય ને સાદી હોય, પણ અહીંયા નફો જો તો 20 માંથી વધીને 26,800 ઘટી ગયો કે નહીં, તો સાદી સરેરાશ રાખવો પડશે. હવે વિચારો તમે ફ્રેન્ડ્સ કે આ દાખલો ટેક્સ્ટ બુકમાં નથી, નોટ ઇન ટેક્સ્ટ બુક, નોટ ઇન ટીવી, નોટ ઇન ટીવી. આ દાખલો ટેક્સ્ટ બુકમાં છે નહીં, તો આ દાખલો કેમાં છે સ્વાધ્યાય પોથી. તો હું હારો કેવો કે સ્વાધ્યાય પોથી કરાવું છું હે ને. તો ગુજરાતમાં આપણે એક એવું ક્લાસીસ છે કે જે સ્વાધ્યાય પોથી કરાવે છે. આખા ગુજરાતમાં કોઈ સ્વાધ્યાય પોથી નથી કરાવતું ગાઈસ, રિયલી કહો ફ્રેન્ડ્સ. કારણ કે અમારા લોકો ટીચર્સના જે ગ્રુપો એમાં ડિસ્કશન હાલતા હોય, કોઈ પણ નથી કરાવતું કારણ કે ટેક્સ્ટ બુક કોઈ નથી થતી. તો આ ક્યાંથી પૂરું થાય? સમજાય મારી વાત ને? એટલે આખા ગુજરાતમાં કોઈ આ ટેક્સ્ટ આખા ગુજરાતમાં કોઈ સ્વાધ્યાય પોથી કરાવતું નથી. આપણું એક જ ક્લાસીસ એવું છે કે જે સ્વાધ્યાય પોથી કરાવે છે જુનાગઢમાં રહીને. બીજું એ જોઈ લો કે આ દાખલો ટેક્સ્ટ બુકમાં છે નહીં, છતાં હું તમને કરાવું છું. ઓકે ચાલો બધા લોકો પ્રેમથી કરશું આ દાખલો. ચાલો કઈ રીતે સરેરાશ નફાને મૂડીકૃત કરવા, એટલે કે જ્યાં ભારિત સરેરાશ નફો પડતો તો ત્યાં કઈ લેશો સાદો સરેરાશ નફો. બરાબર છે, લખીએ હેડિંગ સરેરાશ નફાને મૂડીકૃત કરવાની રીત. મૈયા પુષ્ટિ મૈયા એટલે છે ને બધાને હળી કરા ચતુર જેવી જો કોઈને ભણવા નથી એવું એ કે વળી બધા મારાથી આગળ થઈ જાય તો એવન લઈ જાય તો કારણ કે હા ભલે એને ખબર છે કે ભાઈ આસ્થા ને રીધિ એવન માં જાય એમ છે, તો હું હવે જવા ન દઉં ક્યાં. ચલો સ્ટેપ પેલું બધાને યાદ છે, રોકાયેલી મૂડી. હાલો રોકાયેલી મૂડી કેટલી છે ગોતીને જ આપી બિચારા, બોર્ડ આવ્યા છે આ દાખલામાં 1,90,000 આવ્યું બધાને. રોકાયેલી મૂડી 1,90,000. બીજું અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? અપેક્ષિત દર 10%. આટલું આવડું. ત્રીજું અપેક્ષિત નફો ગોતું કે ન ગોતું? નહીં. અહીંયા કયો નફો ગોતશું? સરેરાશ નફો. હવે એમાં વર્ષ અને નફો, વર્ષ નફો રૂપિયા. વર્ષ છે
15, 16 થી 18, 19. 2015, 16, 2016, 17, 2017, 18, 2018, 19. નફો કેટલો છે? 20,500, 26,800, 26,800, 18,900, 18,900, 21,200. 21,200. ક્લિયર છે બધાને? હાલો કુલ નફો કરો જોઈએ કેટલો થયો ફ્રેન્ડ્સ? 87,400. હવે જો નફો વધઘટ થતો તો એટલે કઈ સરેરાશ? સાદી સરેરાશ. બરાબર છે. તો અહીંયા ખાલી આપણે લોકો ગોતશું સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષોની સંખ્યા. આહા. ચાલો કુલ નફો કેટલો છે? 87,000. છેદમાં કુલ વર્ષોની સંખ્યા કેટલી? 1, 2, 3, 4. 87,400 ભાગ્યા 4, 21,850 રૂપિયા. આટલું ક્લિયર છે માય ડિયર ફ્રેન્ડ્સ બધાને? ઓકે. એના પછી ચોથું શું ગોતશો? મૂડીકૃત નફો. વેરી નાઇસ. મૂડીકૃત નફો. સૂત્ર યાદ છે મૂડીકૃત નફાનું? હા, જ્યાં ભારિત લખતા હતા ત્યાં કયો શબ્દ વાપરવાનો હવે? સરેરાશ નફો માઇનસ સરેરાશ નફો પછી છેદમાં અપેક્ષિત વળતરનો દર. વેરી નાઇસ. અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ચાલો સરેરાશ નફો કેટલો છે? 21,850 છેદમાં અપેક્ષિત વળતરનો દર 10%. એટલે અહીંયા 10 કરીએ એને ગુણ્યા 100. 2,18,500. આવડું? મૂડીકૃત નફો 2,18,500. એમસીક્યુ માં પૂછે છે દર વખતે યાદ રાખજો. પાંચમું શું ગોતવાનું છે હવે? પાઘડી. પાઘડીનું સૂત્ર યાદ છે? મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો કેટલો હતો? 2,18,500 માઇનસ રોકાયેલી મૂડી કેટલી હતી? 1,90,000. એટલે કેટલા થયા? 28,000 ને? આર યુ શ્યોર ને? મજા આવી? ઈઝી. 3 રીત આપણે શીખી ગયા. બધાને મજા આવી ને? 1, 2, 3, 4 4 રીત શીખી ગયા. 4 રીત શીખી ગયા. હવે એક છોટી સી રીત બાકી છે. 20 મિનિટનો ટાઈમ રહેશે. જે બેસવું હોય એ બેસે અને જેને એવું હોય કે બે મેં ઘરે અથવા બીજે ક્યાંય ટાઈમ આપેલો છે એક્ઝેક્ટ પહોંચવાનો તો એ જઈ શકે છે. ઘરે અથવા ઘરે એમ ઘરે અથવા ઘરે. તમે શું સમજ્યા? મેં એમ જ કીધું ઘરે અથવા ઘરે જવાનો ટાઈમ. કઈ વાંધો નહીં. 15 મિનિટનું કામ હશે. હજુ એક 11મો દાખલો છે અને બસ એક જ દાખલો છે. બસ એક જ દાખલો છે અને હું અહીંયા મારું કામ પૂરું કરીશ. બરાબર છે? નેક્સ્ટ જે આપણું લેક્ચર રેકોર્ડ કરશું ને એની અંદર એમસીક્યુ લખશું. બરાબર છે? સુરેશ અને મુકેશ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. જોજો અલગ રીત છે, સમજવા જેવી રીત છે. નીચેની માહિતી બધી ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને એટલે અધિક નફો તો આપણને ખબર પડી ગયું કે અધિક નફા સુધી તો આપણે જવાનું છે 1 થી 5 સ્ટેજ. યાદ હોય તો 1 થી 5 સ્ટેપ કરવાના છે. ખાલી એક પાઘડીને શું કરવાની છે? મૂડીકૃત કરવાની. એટલે અધિક નફો ગોતી અને પાઘડીને શું કરવાનો છે? મૂડીકૃત. એટલે અધિક નફા સુધી તો કોઈને કઈ વાંધો આવશે નહીં. ચાલો કરીએ અધિક નફા સુધી. રીતનું નામ લખો. અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. જો બધા લોકો ભૂલ કરશે, બધાને આખું ચેપ્ટર આવતું હશે પણ રીત નહીં વાંચે, રીત નહીં સમજે તો દાખલામાં ભૂલ થશે. અધિક નફાને મૂડીકૃત કરવાની આજે ઘરે જઈને સ્વાધ્યાયના ઉદાહરણના બધા દાખલા ગણી નાખજો. જો તમને એમ થાય
કે આજે સરે આપણને બહુ મસ્ત ભણાવ્યું, સરે એક્સ્ટ્રા ટાઈમમાં આ બધું કરાવે છે, તો આપણી કઈક ડ્યુટી છે, બરોબર છે, કે આપણે ઘરે જઈને ઉદાહરણ અને સ્વાધ્યાયના બધાય દાખલા ગણી નાખીએ, કારણ કે આપણને આવડે જ છે હવે, બરાબર. તો ઉદાહરણ અને સ્વાધ્યાય આપણે બંને કાઉન્ટ કરશું ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો પહેલું યાદ છે બધાને? શું હતું? રોકાયેલી મૂડી. આમાં હા ચાલો રોકાયેલી મૂડી કેટલી છે? રોકાયેલી મૂડી 1 લાખ રૂપિયા. બીજું શું હતું? અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપ્યો છે ગાઈસ? 12%. ત્રીજું શું હતું? અધિક નફાનું છે એટલે શું ગોતવું પડશે? અપેક્ષિત નફો. કેમ મળશે ફ્રેન્ડ્સ? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચલો રોકાયેલી મૂડી કેટલી છે? 1 લાખ રૂપિયા. એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલા હતો? 12%. એટલે કેટલા થયા? 12,000. આટલું ક્લિયર છે બધાને એવરીવન? ઓકે, એના પછી ચોથું શું ગોતશો? સરેરાશ નફો. સરેરાશ નફો વર્ષ અને નફો 16, 17 થી 19, 20. શું 2016, 17, 2017, 18, 2018, 19, 2019, 20. ચલો નફો કેટલો છે? 1, 10, 15, 12, 16. 10, 15, 12, 16. ચાલો ફ્રેન્ડ્સ જો જે કઈ સરેરાશ લેશું? સાદી, કારણ કે નફો વધઘટ થઈ ગયો ને, 10 માંથી વધીને 15, તો 15 માંથી ઘટીને 12 થઈ ગયો, એટલે કઈ લેશું? સાદી સરેરાશ. ચાલો કરીએ ટોટલ. કેટલા આવશે? 53,000. આટલું ક્લિયર બધાને એવરીવન? હવે આપણે સૌથી પહેલા શું ગોતવું પડશે? ચાલો પેલું ગોતીશ સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષોની. ચલો 53,000 ભાગ્યા 4 એટલે કેટલા થયા? ચલો એવડું સરેરાશ નફો બધાને ફ્રેન્ડ્સ 13,250 આવડું ને બધાને? ચલો એના પછીનું સ્ટેપ પાંચમું કયું હતું? પેલા અધિક નફો કરવાનો. અધિક નફાનું કીધું ને, અધિક નફાને મૂડીકૃત કરવાનો, એટલે અધિક નફો તો ગોતવો જ પડશે. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ચાલો જોજે ગાઈસ, 13,250 માઇનસ 12,000 એટલે કેટલા થયા? 1,250. આટલું બધાને આવડું એવરીવન? ઓકે, સ્ટેપ છઠ્ઠું ખાલી એક જ બદલશે ને ઈ એમસીક્યુ માં પણ પૂછાય છે કે પાઘડી એટલે શું થશે? તો કે અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ઓકે, હાલો અધિક નફો આપણે ગયો તો 1,250. અપેક્ષિત વળતરનો દર કેટલો હતો? 12%. એટલે 12 કરી નાખું ગુણ્યા 100. 10,000. આવડું બધાને? હા, એક ખાલી રીત બદલી જશે. હાલશે હાલશે હાલશે. આવડું બધાને?
હા, તો 10,417 કરી શકાય. ચલો એવડું બધાને બધી રીત આવડી. તો આજે ઘરે જઈને શું કરાય, આ ચેપ્ટર ના બધા ઉદાહરણ, બધા સ્વાધ્યાય, બીજું આ ચેપ્ટર છે જે પણ હું સ્વાધ્યાય પોથી ગણાવે છે YouTube ઉપર અપલોડ કરી દેવાનો છું. તો ચેનલ ને છે જાતા સબસ્ક્રાઇબ કરી લેવાની, વિડિયો લેક્ચર જોવાના, બીજા ફ્રેન્ડ્સ ને આ વિડિયો લેક્ચર શેર કરવાના, જેથી કરીને આપણા સારા ક્લાસીસ ની અંદર સારા સ્ટુડન્ટ્સ જોઈન થાય. બરોબર છે, અને બધા લોકોને આનો બેનિફિટ મળે. લખો તો ચાલે, સર સેટ કર નાખો ચાલે, અથવા 10,417 કરી નાખો. એક્ઝામ માં પોઈન્ટ ફ્રેક્શન ચાલશે. ઓકે, સો ઇનફ ફોર ટુડે, વી વિલ મેક ટુમોરો. ટિલ ધેન જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.